સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર, હું ડૉક્ટર ગીતા લાડવા, ગુજરાત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સાંજની. અત્રે હું સામાજિક નિયંત્રણ એ ટૉપિક પર આપને વધારે વિસ્તૃત સ્વરૂપે સમજાવીશ. પ્રકૃતિની પરોઢાવસ્થાથી જ જીવ ઉત્ક્રાંત થયો તો અમીબાથી શરૂ કરીને છેલ્લે બુદ્ધિશાળી માનવ તરીકે આપણે અસ્તિત્વમાં આવ્યા. તો આ જીવની ઉત્ક્રાંતિ થઈ, પણ સાથે સાથે માનવીના જીવનની આપણે જોઈએ તો સંપૂર્ણ આખી એની આપણે જે સમાજ રચના પર દૃષ્ટિગત કરીએ તો કે મનુષ્ય જ્યારે ઉત્ક્રાંત થયો ત્યારે પાષાણ યુગમાં પ્રકૃતિની પરોઢાવસ્થામાં મનુષ્ય એ પશુ જેવું જીવન જીવતો હતો, અને આ પશુ જીવન જીવતા જીવતા ધીમે ધીમે એ ઊંચો ઉઠવા લાગ્યો. કારણ કે મનુષ્યની અંદર માનવેતર પ્રાણી સમાજ કરતાં 4 વિશેષતા રહેલી છે. એક તો કે વાતાવરણને જોવાની અને વાતાવરણને અનુભવવાની, કે જે પશુ પણ કરે છે, માનવેતર પ્રાણી કરે છે અને આપણે પણ કરીએ છીએ. પણ વાતાવરણમાં ભેદ પાડવાની જે ક્ષમતા છે એ માનવીમાં છે. એટલે વાતાવરણમાં ભેદ પાડવાની ક્ષમતા, બુદ્ધિ, ભાષા અને વિચારોની આપલે, એ આ 4 પ્રકારની વિશેષતાને પરિણામે મનુષ્ય ધીમે ધીમે ઊંચો ઉઠવા લાગ્યો અને પોતાની જિજ્ઞાસા વૃત્તિને એ ધીમે ધીમે ઉત્તેજન આપીને પૃથ્વી પરના રહસ્યોને પામવા લાગ્યો. અને તેથી જ મનુષ્યની બુદ્ધિ માટેના 3 સ્ટેજ છે એ પાર કરીને આજે તે પ્રત્યક્ષવાદમાં, પ્રત્યક્ષ યુગમાં, વિજ્ઞાનના યુગમાં એ પોતે જીવી રહ્યો છે. પહેલો સ્તર છે ધાર્મિક સ્તર છે, બીજું આદિભૌતિક અને ત્રીજું આવશે પ્રત્યક્ષ સ્તર. અને આ પ્રત્યક્ષ સ્તરમાંથી મનુષ્યને પોતાને એમ લાગ્યું કે સલામતી ભર્યું, સગવડતા ભર્યું, વ્યવસ્થિત, ટકાઉ અને જો સહકારમય સારું જીવન જીવવું હોય તો આપણે જ આપણા વર્તન પર કોઈને કોઈ સ્વરૂપનું કે કોઈને કોઈ પ્રકારનું નિયંત્રણ મૂકવું પડશે. અને પરિણામે એમાંથી સામાજિક નિયંત્રણ, સામાજિક ધોરણોની વ્યવસ્થા એ બધું ધીમે ધીમે અસ્તિત્વમાં આવ્યા લાગ્યું. સોશિયલ પેથોલોજીવાળા પણ માને છે કે સમાજની અંદર કે સામાજિક બગાડ અથવા તો સમાજમાં જે અમુક પ્રકારની અનુચિત પરિસ્થિતિ છે એ બધાને કંટ્રોલ કરવા માટે થઈને સમાજમાં સામાજિક નિયંત્રણની વ્યવસ્થા હોવી જરૂરી છે અથવા તો અનિવાર્ય છે. કે આજનો યુગ એ આયોજનનો યુગ છે, ઝડપી યુગ છે, સંઘર્ષનો યુગ છે અને સાથે સાથે સ્પર્ધાત્મક યુગ છે. તો પરિણામે એની સાથે સાથે ઘણી બધી એની આડઅસરો પણ આપણને જોવા મળે છે. તો એ બધાને નિયંત્રિત કરવા માટે થઈને સામાજિક નિયંત્રણ છે એ ખૂબ જ જરૂરી છે. કે મનુષ્ય અમુક પ્રકારનું વર્તન કરે તો એ સારું છે, સાચું છે, યોગ્ય છે, ઉચિત છે. પણ જો અમુક પ્રકારનું વર્તન કરશે તો તે અનુચિત છે, ખોટું છે, ખરાબ છે, અથવા તો એનો બહિષ્કાર થશે, ટીકા થશે, એ બધું થશે. તો આ બંને પ્રકારના વર્તનમાં મનુષ્યએ કયું પ્રકારનું વર્તન કરવું જોઈએ અને કઈ રીતે જીવન જીવવું જોઈએ એ પ્રકારનો જે દૃષ્ટિકોણ જે છે એ અથવા તો એની સમજણ છે એ ધોરણાત્મક વ્યવસ્થામાંથી અસ્તિત્વમાં આવે છે. અને આ બધા જ માટે આપણે જોઈએ તો ખાસ કરીને ધોરણાત્મક વ્યવસ્થાની સાથે સાથે સામાજિક નિયંત્રણ પણ ખૂબ જરૂરી છે. પૃથ્વી પર જળચર, ભૂચર બધા જ પ્રકારના પ્રાણીઓ છે, પણ માનવ સમાજ છે એ પ્રાણી સમાજ અને બીજા બધા સમાજોથી અલગ પડે છે. શા માટે? કે તેને સંસ્કૃતિ, સાહિત્ય, ધોરણાત્મક વ્યવસ્થા આ બધી બાબતો એને વિકસાવેલી છે. તે સહકારથી, વિચારોની આપલેથી તેમજ સમાજની અંદર સમજણથી તે જીવન જીવે છે. સમાજ એ ગતિશીલ અને પરિવર્તનશીલ એ બંને છે. મૈથિલી શરણ ગુપ્તે પણ કહ્યું છે કે ગતિ ही પ્રગતિ કા મૂલ है. તો ગતિશીલતા અને પરિવર્તનશીલતા એ બંનેની સાથે સાથે સમાજના મૂળભૂત વ્યવસ્થાના સ્વરૂપો અમુક જે છે એ પોતાને ટકાવી રાખવાનો પ્રયત્ન કરે છે અને પેલા તત્વો છે એને બદલાવાનો પ્રયત્ન કરે છે. તો સમાજમાં સાતત્યતા, ટકાઉપણું, વિકાસ, પ્રગતિ
આ બધી બાબતો વ્યવસ્થા એ દરેક બાબતો જે છે એ આપણને સામાજિક નિયંત્રણના અભ્યાસ તરફ લઈ જાય છે. કારણ કે મનુષ્યએ પોતે જ પોતાના વર્તનને નિયંત્રિત કરવા, એને નાથવા માટે, એને પર લગામ મૂકવા માટે એને નિયંત્રણની વ્યવસ્થા વિકસાવી છે. પરિણામે કિમ્બાલ યંગ, મેકાઇવર અને પેજ, ઓકબર, નિમકમ, ડિબકોફ નામના જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપણને જુદી જુદી પ્રકારની વ્યાખ્યાઓ આપીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો સૌથી પહેલાં સરળ વ્યાખ્યા લઉં તો મેકાઇવર અને પેજની વ્યાખ્યા લઈએ તો કે સમાજની જે સંગઠિત બાબતો જે છે, તો કે જે સમજ વ્યવસ્થા છે તેને સંગઠિત રાખતી તેમજ તેને ટકાવી રાખતી જે વ્યવસ્થા જે છે તેને સામાજિક નિયંત્રણ કહેવામાં આવે છે. કારણ કે સામાજિક નિયંત્રણ છે એ વ્યક્તિના વર્તનને ઘડે છે, તેને તે નિયંત્રિત કરે છે. પછી એ ઉપરાંત તે નિયંત્રિત કર્યા પછી તેને એ પ્રક્રિયા દ્વારા તેને સમજાવે છે. એટલે ટૂંકમાં સમગ્ર સમાજને સંગઠિત રાખતી, ટકાવી રાખતી, સુગ્રથિત રાખતી વ્યવસ્થા એટલે સામાજિક નિયંત્રણ. હવે બીજી જ વ્યાખ્યા આપણે જોઈએ છીએ તો કિમ્બાલ યંગની છે. તો એ નોંધે છે કે નિયંત્રણ એ પ્રતિકારાત્મક કે શારીરિક બળનો ઉપયોગ કરે છે, જે દ્વારા અપેક્ષિત વર્તણૂકની ક્રિયાઓ જે છે તે અસ્તિત્વમાં આવે છે. આ ઉપરાંત વુડવર્ડ નામના સમાજશાસ્ત્રીની આપણે વ્યાખ્યા જોઈએ તો કે સામાજિક નિયંત્રણ એ એવી બધી રીતો છે કે જે સાધનોનો સમાવેશ કરે છે, તેમજ સાધનો અને રીતો દ્વારા સમગ્ર સમાજને નિયંત્રિત કરે છે. એ ઉપરાંત એ સમાજની અંદર જો અયોગ્ય કે અઘટિત કશું થતું હોય તો તેને નાથવાનો પણ તે પ્રયત્ન કરે છે. એટલે ટૂંકમાં સામાજિક નિયંત્રણ એ એક એવી પ્રક્રિયા કે સાધન છે કે જેના દ્વારા સામાજિક ઉલ્લંઘનો અથવા તો નિયમોનું ઉલ્લંઘન, નિયમોને તોડવાની પ્રક્રિયા અથવા તો એની બહાર જવાની જે વસ્તુ છે તેને તે ખૂબ જ સરળ રીતે મર્યાદિત બનાવી દે છે. આમ ટૂંકમાં સમગ્ર સમાજને સંગઠિત રાખતી, ટકાવી રાખતી અને સમગ્ર સમાજની અંદર કોઈને કોઈ પ્રકારના વર્તનને નિયંત્રિત કરતી બાબત હોય તો તે સામાજિક નિયંત્રણ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો રિવાજ એ આપણે જોઈએ તો એક અનૌપચારિક પ્રકારનું સામાજિક નિયંત્રણનું સાધન છે. તો એને તોડવાથી એને કોઈ સજા કે નિશ્ચિત થયેલી સજા કે એવી કરવામાં નથી આવતી, પરંતુ રિવાજનું જ્યારે વ્યક્તિ પોતે પાલન ન કરે ત્યારે એની ટીકા થાય, હાંસી થાય, મશ્કરી થાય, સમાજ બહાર મૂકવામાં આવે અથવા તો એને દૂર મૂકવામાં આવે, સમાજની જુદો મૂકવામાં આવે અથવા તો એને કોઈને કોઈ પ્રકારની એવી અનૌપચારિક રીતે સજા કરવામાં આવે છે. એટલે મનુષ્ય આમ ઓટોમેટિકલી ધીમે ધીમે સમાજીકરણ દ્વારા, આદતીકરણ દ્વારા, આંતરીકરણ દ્વારા સામાજિક નિયંત્રણ અને સામાજિક નિયંત્રણના જે સાધનો જે છે તેને તે આત્મસાત કરે છે અને એ જ દ્વારા તે સામાજિક નિયંત્રણ શીખે છે. નાનપણથી જ આપણે જોઈએ તો સમાજની અંદર મૂળભૂત 6 ક્ષેત્રો છે કે સામાજિક, સાંસ્કૃતિક, ધાર્મિક, રાજકીય, એ ઉપરાંત શૈક્ષણિક. તો આ દરેક ક્ષેત્રની સંરચનાને વ્યવસ્થિત, સુગઠિત રીતે ચલાવવા માટે નિયંત્રણ જરૂરી છે, ધોરણાત્મક વ્યવસ્થા જરૂરી છે. તો આ ધોરણાત્મક વ્યવસ્થાને સમજમાંથી આપણે સામાજિક નિયંત્રણ તરફ જઈ શકીએ છીએ. અને કુટુંબમાં બાળક જ્યારે જન્મે છે ત્યારે બાળકને ધીમે ધીમે સામાજિક નિયંત્રણ આત્મસાત કરાવવામાં આવે છે. એટલે નાનપણમાં જ બાળકને શીખવામાં આવે છે કે સાવ સરળ રીતે જોઈએ તો કે સવારે ઉઠી બ્રશ કરી નાહી ધોઈ અને પૂજા કરવી જોઈએ. તો પૂજા એ ધર્મ સ્વરૂપનું સામાજિક નિયંત્રણ છે. તો નિયંત્રણ એ કેવું છે કે વ્યક્તિ પોતે પોતાના સ્વમાંથી એ પોતે ઓટોમેટિક શીખે છે. તો એની અંદર નિયંત્રણની જે સ્વરૂપમાં આપણે ખાસ જોઈએ તો ઘણી વખત વ્યક્તિ ભયથી સામાજિક નિયંત્રણને અનુસરે છે. ઘણી વખત આંતરમન દ્વારા પોતાના મનથી અંદરથી જ એ પોતાના વર્તનને નિયંત્રિત કરી અને સમાજની ધોરણાત્મક વ્યવસ્થા છે એ પ્રમાણે જીવન જીવે છે.
ચિકિત્સા સ્વરૂપે પણ આપણને સામાજિક નિયંત્રણ જોવા મળે છે. પછી સામાજિક અલગતાના સ્વરૂપે પણ સામાજિક નિયંત્રણ આપણે જોઈ શકીએ છીએ. હવે સામાજિક નિયંત્રણની વિશેષ સમજ અથવા તો ઊંડાણપૂર્વકની સમજ તેના લક્ષણ દ્વારા આપણને પ્રાપ્ત થશે. તો સામાજિક નિયંત્રણનું સૌથી પહેલું અગત્યનું મહત્ત્વનું લક્ષણ છે સાર્વત્રિકતા. સામાજિક નિયંત્રણ કોઈ પણ પ્રકારના સમાજમાં તમે જાઓ, કે આદિમ સમાજમાં જાઓ, અત્યંત આધુનિક સમાજમાં જાઓ, આદિવાસી સમાજમાં જાઓ, શહેરી સમુદાયમાં જાઓ, ગ્રામ્ય સમુદાયમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જઈએ તો સામાજિક નિયંત્રણ આપણને સાર્વત્રિક રીતે દરેક જગ્યાએ દૃષ્ટિગોચર થશે. કારણ કે નિયંત્રણ વિનાનો સમાજ ક્યારેય સંભવી શકે નહીં. શરૂઆતમાં આદિમ યુગમાં મનુષ્ય જ્યારે પ્રાથમિક અવસ્થામાં જીવતો હતો તો ત્યારે પણ તેને પોતાની રીતે અમુક આવી રીતે સામાજિક નિયંત્રણને સાધનો અને રીતો એને વિકસાવેલી હતી. વર્તનની આવી રીતો પોતાની રીતે વિકસાવેલી હતી. એટલે સમાજના જે મૂળભૂત જે 6 ક્ષેત્રો છે, સંરચનાઓ જે છે, સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય, આ 6 સંરચનામાં આપણને સામાજિક નિયંત્રણ જે છે એ સાર્વત્રિક રીતે જોવા મળે છે. એટલે કે એ ટૂંકમાં વિશ્વના કોઈ પણ ખૂણે આપણે જઈએ તો સામાજિક નિયંત્રણની વ્યવસ્થા તો આપણને કોઈને કોઈ સ્વરૂપે કોઈને કોઈ રીતે જોવા મળે છે. હવે એનું બીજું અગત્યનું લક્ષણ આપણે આવે છે કે સામાજિક નિયંત્રણ એ સ્વ સ્વરૂપે કે લાદેલા સ્વરૂપે જોવા મળે છે. સ્વ મીન્સ કે આઈ, પોતાની અંદરથી ઉદ્ભવતું એ નિયંત્રણ પહેલાં સ્વનિયંત્રણ કહેવાય. તો સૌ પહેલાં આપણે સ્વ સ્વરૂપે સામાજિક નિયંત્રણનું લક્ષણ સમજશું. સ્વ સ્વરૂપે કઈ રીતે આત્મસાત થાય છે? તો સામાજિક નિયંત્રણ એ વર્તનને ઘડતી પ્રક્રિયા છે, વર્તનને નિયંત્રિત કરતી પ્રક્રિયા છે. તો આ બધી બાબત કઈ રીતે એ શીખે છે, આત્મસાત કરે છે? તો ધીમે ધીમે સમાજીકરણ દ્વારા, આદતીકરણ દ્વારા, આંતરીકરણ દ્વારા અને એ ઉપરાંતે ધીમે ધીમે એ આદતીકરણ, આંતરીકરણ અને સમાજીકરણ દ્વારા તે પોતાના સ્વમાં તેને આત્મસાત કરે છે અને એ ધીમે ધીમે એનું પાલન એ ટેવમાં પરિવર્તિત થાય છે. પછી એક સ્વનિયંત્રણ ઓટોમેટિકલી પોતાની રીતે કરે છે કે આમ કરવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આ ઉચિત છે, આ અનુચિત છે, આ યોગ્ય છે, આ અયોગ્ય છે, ચોરી ન કરવી જોઈએ, જૂઠું ન બોલવું જોઈએ, અથવા તો કોઈની વસ્તુ લઈ ન લેવી જોઈએ. તો આ બધા સારા મૂલ્યો સમાજીકરણ દ્વારા, આદતીકરણ દ્વારા, આંતરીકરણ દ્વારા આપણે શીખીએ છીએ. તો આ સ્વનિયંત્રણ ધીમે ધીમે બાળકને નાનપણથી શીખવવામાં આવે છે. એટલે પુખ્ત વયની વ્યક્તિ થાય અને જ્યારે એ સમાજમાં પ્રસ્થાપિત થાય ત્યારે સામાજિક નિયંત્રણની આ વર્તનની રીતો, સંગઠિત વર્તનની રીતો એ પોતે ઓટોમેટિક શીખીને આવે છે અને અમુક અંશે તે પછી એ ટેવમાં પરિવર્તિત થાય છે અને પોતાના સ્વ ઉપર, પોતાની જાત ઉપર એ નિયંત્રણ લાદે છે. બીજા પ્રકારનું છે લાદેલા સ્વરૂપનું, કે જે ઔપચારિક છે, કે જે વ્યક્તિ પુખ્ત થયા પછી બહારના મંડળો, સમુદાયો, જૂથો એ ઉપરાંતે અલગ અલગ પ્રકારના કાયદાઓ, કાનૂનો એ બધાની અંદર એ પોતે શીખે છે. કારણ કે પુખ્ત થયા પછી અન્ય સામાજિક સંસ્થાઓમાં, અન્ય મંડળોમાં, સમુદાયોમાં એ બધાની અંદર પોતે સભ્યપદ મેળવે છે. અને સભ્યપદ મેળવ્યા પછી આપણે હંમેશા જોઈએ છીએ કે એ સભ્યપદને લગતા અમુક કાયદા અને કાનૂનો હોય છે કે જે આપણે અનુસરવાના હોય છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો, તમે એડમિશન લ્યો ત્યારે એડમિશન ફોર્મની અંદર જ લખેલું છે સામાજિક નિયંત્રણ ત્યાંથી જ શરૂ થાય છે કે એ આ બધા નિયમો એમનું પાલન કરીશ અને છેલ્લે તમે સહી કરો છો આપણે. તો એ એક પ્રકારનું સામાજિક નિયંત્રણ થયું ને. પણ આ નિયંત્રણ કેવું છે? લાદેલા સ્વરૂપનું છે, એ ઔપચારિક છે અને એ શીખવવામાં આવે છે. અને જો એનું ઉલ્લંઘન કરવામાં આવે તો એના માટે નિશ્ચિત થયેલી, નક્કી થયેલી, વ્યવસ્થિત રીતે પ્રસ્થાપિત થયેલી સજા પદ્ધતિ છે. એ સજા પદ્ધતિ દ્વારા એને સજા કરવામાં આવે છે. એટલે ટૂંકમાં
મનુષ્ય છે એ સામાજિક નિયંત્રણ બે રીતે આત્મસાત કરે છે. એક તો સ્વમાં પોતાને વ્યક્તિત્વમાં તે આત્મસાત કરે છે, અને બીજું લદાયેલા સ્વરૂપે બહારી તત્વો દ્વારા તે સામાજિક નિયંત્રણ શીખે છે. હવે પછીનું અગત્યનું લક્ષણ આવે છે કે સામાજિક નિયંત્રણ જે છે એ લાદેલા સ્વરૂપનું છે. તો કઈ રીતનું? તો એક કૃત્રિમ છે, આયોજિત છે, બુદ્ધિપૂર્વકનું છે, યોજિત છે, ભયથી પ્રેરિત છે, દબાણવાળું હોય છે, ફરજ પાડનારું હોય છે અને બળજબરીપૂર્વકનું હોય છે. અને માટે જ રોસ નામના સમાજશાસ્ત્રી લાદેલા સ્વરૂપના સામાજિક નિયંત્રણને કૃત્રિમ અને બુદ્ધિપૂર્વકનું નિયંત્રણ કે બળપૂર્વકના નિયંત્રણ તરીકે પરિભાષિત કરે છે અને એ રીતે તેને ઓળખાવે છે. હવે એ પછીનું આપણે લક્ષણ લઈશું કે સામાજિક નિયંત્રણ એ સાધ્ય અને સાધન છે. તો સામાજિક નિયંત્રણ એ સાધ્ય અને સાધન કઈ રીતે બને છે? સમાજમાં આપણે જોઈએ તો સાતત્યતા, સંવર્ધનપણું, વિકાસ, પ્રગતિ, વ્યવસ્થા, સુગ્રથન, આ બધી જ બાબતો આપણને જોવા મળે છે કે જે સામાજિક નિયંત્રણ દ્વારા શક્ય બને છે, સાધ્ય બને છે. સામાજિક નિયંત્રણનું પાલન કરવામાં આવે તો એ સારી રીતે સમાજમાં આપણે જીવન જીવી શકીએ છીએ. તો આમ સામાજિક નિયંત્રણ સુગ્રથન, વ્યવસ્થા, પ્રગતિ, સંવર્ધન અને આત્મસાતપણું દ્વારા આપણે સાધ્ય બનાવીએ છીએ અને તે સાધન દ્વારા પ્રતિબિંબિત થાય છે. કારણ કે સજા પદ્ધતિ આપણે તરત ખ્યાલ હોય છે કે અમુક પ્રકારનું જો આપણે સામાજિક નિયંત્રણ છે એની બહાર જઈશું તો શું સજા પદ્ધતિ છે, અને એ સજા પદ્ધતિ દ્વારા આપણે સજા થશે અથવા આ મુશ્કેલી થશે એ ઓટોમેટિક આપણને ખ્યાલ હોય છે.